મારું નામ પ્રવીણા શાહ, ઝાલા વયજૂથ 3. આજે આપણી કોમ્પિટિશનનો વિષય છે કે બાળ ગોપીનાથજી અને શ્રી ગોસાઈજીની ભાગવત નિષ્ઠામાં આધુનિક યુગમાં બાળકો માટેનો બોધપાઠ. શ્રી મહાપ્રભુજીની શ્રી ગોસાઈજી અને શ્રી ગોપીનાથજી એમ બે પુત્રો હતા. શ્રી ગોપીનાથજીનો એવો નિયમ હતો કે એકવાર આખા શ્રીમદ ભાગવતનો પાઠ કર્યા પછી ભોજન કરવું. આથી ઘણો સમય પસાર થઈ જતો અને ભોજનમાં વિલંબ થતો હતો. આ કષ્ટ જોઈને શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના સારૂપે પુરુષોત્તમ સહસ્ત્ર નામની રચના કરી અને આ પાઠ કરવાની તેમને આજ્ઞા કરી. આ ભાગવતના પાઠ પુરુષોત્તમ સહસ્ત્ર કરવાથી ભાગવતના પાઠ કર્યાનું બરાબરનું ફળ મળે છે. આ પાઠ કોઈ કરે તો અર્થ જ્ઞાન થતાં અજ્ઞાન પ્રગટ થયેલા અંધકારોનો નાશ થાય છે અને શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય છે. આ પાઠ રોજ કરવાનો શ્રી મહાપ્રભુજી કહે છે. શ્રી મહાપ્રભુજીના બીજા પુત્ર શ્રી ગોસાઈજી એ ભાગવતના 10મા સ્કંદ કરવાની ટેવ હતી. શ્રી મહાપ્રભુજી ત્રિવિધ નામાવલીની રચના કરી. આમાં બાળલીલા નામાવલી, પ્રૌઢ લીલા નામાવલી અને રાજલીલા નામાવલીની રચના કરી. આમાં શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર સંપૂર્ણપણે આવી જાય છે. આજના સમયમાં કલિકાલના જીવોને માટે મહાપ્રભુજીએ બહુ વિચાર કર્યો હતો કરતા હતા. નામ સેવા કરનારે અંતરમાં એ રૂપનું ધ્યાન ધરી વાણી દ્વારા ભગવાનનું નામ રૂપ કે લીલાનું કીર્તન કરવું. કલિયુગમાં જીવો માટે બીજી કોઈ ગતિ જ નથી. એક નામ સેવા જ તેનો આધારરૂપ છે. કંઈ પણ ન આવડે તો એક જ મંત્ર શ્રી કૃષ્ણ શરણમમાં બોલવું. જય જય શ્રી ગોપીશ.